કેવું લાગશે? ઓહો અમે તો નાના ટેણિયા છે ભાઈ. ઓ માય ગોડ. કેમ લાગે કેમ નહીં? મસ્ત લાગે તો તીખી હે તીખી આપણે ખવાય નહીં હોય હે કેમ લાગી હે ભાગ્યા ક્યાં? તીખો એટલે મારે જીભમાં કઈ તમ 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 થવા માંડ્યું હોય. મોઢું જો. આ મેંગી કોઈ નહીં ખાવા. સંસ્કાર બની જા કા. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ શુભેચ્છા રાખું છું. આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બના રહેજો. ને આજ કંઈક ખાસ રેસીપી બનાવવાની છે, પણ મારે બનાવવાની છે. આ છે મેગી. આ છે કોરિયન નૂડલ્સ, ગીકીની મેગી. અને આની અંદર એક ડાગલો તે દોરેલો છે. અને આની અંદર એક તીખું ખાતો હોય એવો ડાગલો તે દોરેલો છે. અને આની ઉપર લખેલું છે સ્પાઇસી વેજ મેગી. તો આવડે ફૂલ એટલે ફૂલ તીખી હશે. તો આપણે આ બનાવવાની છે. તો જો હું મારા મમ્મીને પૂછી લઉં કે મને બનાવવા દે કે નહીં. મમ્મી, તમે મને બનાવવા દેવો આ મેગી? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં જ પણ બધા મજામાં છું. આશા રાખું છું માતાજી રમેશ બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. આજે બ્લોગ સ્ટાર્ટ ફેનિલભાઈ કર્યો છે, કારણ કે ફેનિલભાઈને ખાવી છે મેગી. એ વળી કેવી? કોરિયન મેગી, કોરિયન મેગી, સ્પાઇસી નૂડલ્સ. એ આવડે, મને બનાવતા નથી આવડતી હોય એવી કઈ. આ તો હું બનાવું. એવું છે? હા. તે બનાવી કઈ રીતના હોય, કઈ રીતના નહીં, એ તો રોપાઈ આકડે આવી જાય કામેથી. અને ફેનિલભાઈ તો ધરા હાર કીધું કે મારે બનાવી જ છે અને મારે બ્લોગે બનાવવો છે. તો કાંઈ વાંધો નહીં, બનાવી નાખ અને બ્લોગે બનાવી નાખ, એટલે બે કામ થઈ જાય. અને લાસ્ટમાં ટેસ્ટ રીતે કરવાની છે આપણે કે કેવી બને મેગી. તમારી રીતે ટેસ્ટ કરવાની છે ને. હા, કરશું. કેવી લાગે એમ. આ તીખી લાગે કે મોળી, કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો સારું હું બનાવું મેગી. ફેમિલી, આપણે મેગી બનાવવા હતું આપણે થોડાક એવા મરચી કટિંગ કરી લીધા, કાંદા, ગાજર અને કોબી આપણે કટિંગ કરી લીધું છે. હવે આ બધાને એક તપેલીમાં અડધો ગ્લાસ પાણી નાખવાનું. જો સીધી પાણીમાં જ આપણે બાફી નાખવાની કા. અને આની અંદર પછી ગેસ કરવાનું શરૂ. અને આની અંદર પછી આ મેગી આવે ને એવડી નાખવાની. અને આની આરે એક આ બે પેકેટ આવ્યા છે. એક આવ્યું છે મસાલાનું અને એક આવ્યું છે સોસનું. હવે આપણે આની અંદર શાકભાજી નાખી દેવું. શાકભાજી બધી હારે જ નાખી દેવાની. હા. અને હવે આપણે આ બધું મેગી આ બધું પાણીનો ચૂસી લઈને ત્યાં સુધી આને છે ને આમનામ જ રાખવાની અને હલાવવાની. હા, તો આપણે મેગી જો મસ્ત ઉકળવા મળી છે. વેજીટેબલ ને બધું મિક્સ થવા મળ્યું છે. અને મારા મમ્મી અહીંયા હારવાર છે ને ભાખરીનો તે લોટ મૂકી દીધો કાને. ભાખરીનો લોટ તો બાંધવો જ પડશે ને, કે તારે મેગી થી થોડા અમે ધરાવું. હા, સાચી વાત બનાવે છે. કન્ટિન્યુ બ્લોગમાં બનાવી છો ફેનભાઈની મેગી કેવી બને અને પપ્પાને ટેસ્ટ કરવા દેવાની છે કેવી લાગે એમ. હજી પપ્પા નથી આવ્યા કાને. બસ આગળ જ આવી જા, તૈયારી જ છે આવું. હા. અને આ જો મમ્મીને તાવડી ત્યાં મૂકી દીધી ગેસના ચૂલા ઉપર. હવે આપણે હાલો ધીરે ધીરે આપણે સેડવીએ. હવે મેગીની અંદર મસાલો નાખવાનો હશે ને ત્યારે હું વિડીયો બનાવી. તો જો ફેમિલી, આ છે ને વ્લોગ આપણે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયો છે. તો પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને એ વ્લોગ હું બનાવ્યો છે, હું છે હું નહીં, મને કાંઈ ખબર નથી. હું આવ્યો ને એટલે કે મને ખબર પડી ગઈ હતી કે વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે. તો આ બધા હું બનાવ્યું અમે આમ જો મેગી બનાવી. મમ્મી મેં કીધું હતું ને કે પપ્પા સરપ્રાઈઝ થઈ જાહે. તો ખબર વગર તમે કરો તો આ કઈ આવડા કોરિયન મેગી. કોરિયારી તો બહુ ટેસ્ટફુલ આવે, બહુ તીખી આવે. અરે તીખું જ ખાવાનું છે, બહુ સ્પાઈસી આવે. ઈ હારું ને પેલા તમને સખડવાની છે. હે? હા.
તો બહુ ડેન્જર આવે. આનો મેં વિડીયો જોયેલો છે. પેલા મેગી તમને તો સડી ગઈ તો પછી હવે શું નાખવાનું એમાં? હવે એની પછી એક આ સોસ આવે સ્પેશિયલ અને સ્પેશિયલ મસાલો આવે. કેવી થાય? મસ્ત થાય, સ્પાઈસી બહુ થાય. પેલા તમારે જ ખાવાની છે. એવું છે? હા. પેલા ખવડાવ્યા તાર મમ્મીને? નહીં, આપણે પેલા તીખું તમારે. ન ખાઈ હે? એટલું બધું નહીં. એમ થોડો હાલે. આપણું કામ નહીં. ટ્રાય તો મારવી પડે ને. કાંઈ નહીં, તો મેગી સડી ગઈ તો આપણે મસાલા નાખી દઈએ, પછી ટેસ્ટ કરી કેવી લાગે છે. ફેનિલભાઈ કહે છે સાચું છે કે ખોટું છે, કારણ કે આપણે કોઈ દી આવી મેગી શીખી નથી. તારે ખાવાની છે? હા. તારે હતા ને ખાવાની છે? પહેલી વાર જ છે. અમે પહેલી વાર જ છીએ. લે બેન કે પહેલી વાર છે, તો અમે પહેલી વાર જ છીએ. કોરિયન મેગી. આ કોરિયન મેગી. આમ આમ તો મસ્ત સડી ગઈ. આપણે સે એવી જ મેગી છે. એવું છે? આની અંદર આપડા સોસ જાય ને તો આખી લાલ ભડકા જેવી બની જાય. એમ કાઈ નહીં, જોઈ હવે. હવે આપણે એને હલાવી લ્યું. હે? જો આ ભાઈ મેગી તો આપણે સેવી જ બની છે. એમાં કાંઈ બહુ લાંબો ફેર છે નહીં કાંઈ. લાય હું સોસ નાખી દઉં. હા બસ એવું તું થોડીક હેલ્પ કરવા લાગ ફેનિલને. તમે હલાવો. મૂકી દે, લાય સોસ. હા જો સોસ ને એવું નાખે છે. વાઈસ તો હારી આવે છે. હે? વાઈસ તો હારી. સુગંધ કહેવાય બટા. સ્મેલ. સ્મેલ સુગંધ કહેવાય. આમાં નાખ્યું હો, ગાજર નાખ્યા, કાંદા નાખ્યા, પછી એવું નાખ્યું છે? લીલા મરચાં નાખ્યા. હા આપણે સ્મેલ પહેલા તો એવી હો, તીખી તીખી સ્મેલ આવે. કેમ? એમ આપણે પહેલા નાખશું સોસ. એમાંય હોય તો ખરું. જો ફેનિલભાઈએ જો તોડ્યો છે હવે સોસ. તો બહુ લાલ છે આપણું તો. હવે કેવી બને કેવી નહીં હવે જોઈએ. હવે આ જો સોસ તો નાખી દીધો છે. લાલ ભડકા જેવી બનશે. હવે એનો મસાલો નાખી ભાઈ ખબર પડે. હવે લાલ થઈ ગઈ. કેમ લાગે તને? હે તીખી તો થાય. તીખી થાય? તો મસ્ત આપણે આની અંદર જે આપણે સોસ. સોસ હતો ને નાખી દો છે ને. હવે નાખવાનો છે મસાલો. મસાલો કેવો ટેસ્ટી છે, ટેસ્ટફુલ મસાલો મેગી છે. જેવો જ છે જો ને. બહુ પણ આવે. કેટલો આવ્યો? હે ઘાટ આવ્યો મસાલો. આમાં જ નાખવાની છે ને એકમાં? હા. હલાઈ નાખો. એક મેગીમાં કેટલા હે? નાખ્યા પણ. ભાઈ આ કોરિયન મેગી છે. આ પછી તો અધર્સ કન્ટ્રીની છે, તો ટ્રાય મારવામાં આપને શું વાંધો? એવું છે. તીખી જેવી તો તો કાંઈ લાગે નહીં, છે ખાસ મને. કોમેન્ટ કરીને તો જણાવજો કે આ કોણે કોણે ખાધી છે. એમ તો કે હા ખાધી છે. ખાધી હોય ઘણાએ. એટલે. જો તો કોરિયન મસ્ત સ્પાઇસી મેગી. બની ગઈ મેગી. કાંઈ નહીં, આપણે ટેસ્ટ કરવાની છે. એમાં ડીશમાં કાઢી લઈ, પછી આપણે ટેસ્ટ કરીએ કેવી લાગે છે કેવી નહીં. કા તીખી તો હશે, આપણે તો નહીં ખાઈ હતી. એમ નો હાલે, બધાને ટેસ્ટ કરવાની છે. મસ્ત કાઢી લીધી ડીશમાં. કોરિયન મેગી. તો પેલા તો ફેનિલ પાસે ટેસ્ટ કરવાનો. નહીં, પહેલા તમારે. લો, લે કાંઈ નહીં, તો આપણી મેગી બની રેડી થઈ ગઈ હાલ છે. પેલા ટેસ્ટ કરી લે. હાલ. ઠરવા તો જો. ઠરવા ન દેવાનો. હાલ એવું કરવું. હા ટેસ્ટ કરી જ લે. હાલ એટલે ખબર પડે આપણે. ટેસ્ટ કરી લઈ. ગરમા ગરમ હોય તો જ મજા આવે. ઈ તો ગરમ છે પણ પાછી હમણાં ગરમી પડે છે કે ને, એટલે હાવ ગરમી થઈ ગઈ છે મને. જો અત્યારે સમસી હોત ને લઈ દીધી મને. તો કાંઈ નહીં, હું ટેસ્ટ કરું કેવી લાગે એમ. હા ટેસ્ટ કરી. થોડીક જ લેવું, તાજી નહીં લઉં. હા આમાં તો તલ ને બધું છે મસાલો. હા તો ટેસ્ટ કર પછી કે કેમ લાગે. એટલી બધી કઈ સ્પાઈસી ન હોય. માપની હોય. કેવી છે? કેવી લાગી? હે છે? સ્પાઈસી નહીં કર્યા. હે આ તીખી તો છે, પાછું અમે લીલું બરસું નાખ્યું. આ કેટલી તીખી થઈ. અમને કેવું લાગશે? ઓહો અમે તો નાના ટેણિયા છે ઈ ભાઈ. ઓ કોરિયન માય ગોડ. આ હું કર્યું તો ફેનિલભાઈ? બહુ ઈ taste કોરિયન હે? મેગી છે. હકીકત એટલી બધી આપણે ન ખાઈ. નહીં? હવે હું હવે તો આ ફેનિલને હવે અત્યંત ટ્રાય મારે છે. હવે બધાય સાંપો તમારે. જો હવે કેમ લાગે છે? તીખી છે મને. તીખી છે. મને કાનમાં ઓલું થામડું તમ થામડું કાનમાં એટલી તીખી છે. એવું છે? હકીકત તીખી છે. સ્વાદિષ્ટ એ તે છે ને તીખી તે છે બહુ. કાઈ નહીં. હવે હાલો પેલા આપણે બાને ખાઈ તો. ટેસ્ટ કરાવો. હાલો
હવે જો અહીં આવી જશે મારી મમ્મીને ટેસ્ટ કરાવવા. હાલો ટેસ્ટ કરો કોરિયન મેગી. પેલા જરીક સાકી જો. હા એ જ લઈ લો. હા ભાઈ એ ટેસ્ટ તો કરો અહીંયા. તો કેમ લાગે કેમ નહીં? મસ્ત લાગે પણ તીખી. હે તીખી? આપણે ખવાય નહીં હોય. હે કેમ લાગી? હે ભાગ્યા ક્યાં? આપણી ખવાય નહીં આપણી. હે લાગી રે. આલ્યો તમે ખાઓ તમે. હવે છે ને હું ટેસ્ટ કરી લઉં. આપણી નો ખવાય હો. લાવો થોડી કેવી લઉં. તીખો એટલે મારે જીભમાં કાંઈક તમ 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 થવા માંડ્યું હોય. નો ખાઈ તો. બહુ હાર્ડ એવી છે. લે આવું નો ખવાય. હશ. હા તીખી. હે મને ઓઠ બળે. મને તો બહુ તીખી છે. એમાં એમ નહીં તીખી નો થાય જો માપે જ થાય પણ અમે લીલું મરચું નાખ્યું ને નહીં તોય થાત. હે હા એની નહીં બહુ તીખી છે. બહુ તીખી છે. બાકી સ્વાદિષ્ટ એમ આવ્યો. ખાઈ જાઓ બે બે નીચે બે કાંઈ નહીં જેણે નો સાખી હોય ને એ લઈને ક્યારેક શાકજો લેજો અને ટેસ્ટ કરજો તમને ખબર પડે કે અમે વિડીયોમાં તમને હાસું કે ખોટું કે એમ ખરી રીતે હો આલે બહુ એટલે બહુ તીખી છે. ધ્યાન રાખજો ખાવામાં. મને તો આંગળા છેડા હા? વહી ગયા. આંગળા છેડા વહી ગયા. આપણું શું છે ઈ? બિસ્કિટ છે. આ તો પપ્પા લઈ આવ્યા. લાવો થોડુંક ભાંગો તો. ઓલી તો સોડા લઈ બહુ સ્પાઈસી છે હો. જો સોડા લઈને આવી જો. ખરેખર બહુ સ્પાઈસી છે પણ આવે મજા. ટેસ્ટફુલ બહુ મસ્ત છે. હું જરીક જો આ બિસ્કિટ ખાઈ લઉં પેલું. કારું ફેમિલી જો હું ખાવા બેસી ગયો છું પણ વરાળા કઢવી નાખી છે. આનું મોઢું જો. આ મેંગી કોઈ નહીં ખાવા આ સંસ્કારા બની જગા તોય આ બે થોડું ઘણું ખાઈ છે. બાકી ખરેખર આ કોઈ પ્રેન્ક નથી. આ હકીકતમાં એટલી ટેસ્ટફુલ આવે છે ને બહુ રાઈડ નાખી દીધી છે. આ બધાને મોઢા જોવો તમે. મોઢા જોઈને તમને ખબર પડી ગઈ છે. હવે ભાખરી ખાવા મળે હે? આપણે ખાવી નહીં ને તો ફેમિલી છે ને મેગી ફાઇનલી મને એમ હતું નાખી દેવાની છે પણ થોડી થોડી કરીને અમારા બે બાળકોએ પૂરી કરી. તમે વિચાર કરો અમે બે જણાને તો રાઈડ નખાઈ ગઈ કા. આપણું તીખું ખાવાનું કામ નહીં પામ જો હા એટલું જ પૂરી કરી આ બે. બાકી હકીકત આ બેને રંગ દેવો પડ્યો. ભાઈ આટલી બધી તીખી હતી ને હું કહું 2 વાટકા તો દૂધ પી ગયો. બાકી મેં જો અડધી પોણી ભાખરી ખાઈ લીધી તો આજે મને આમ તિસ્કાર આમ સિંહકારા નીકળે છે. અને આ બેને જો આ સેવડો લઈને બેસી ગઈ ને આ બિસ્કિટ ખાઈ. બાકી આવી ગઈ મજા કા. બહુ મજા આવી પાછી લાવવાની છે એકવાર લાવશું. બીજા ફ્લેવરમાં એવું છે સોડાના 3 ગ્લાસ પી એ સોડાને 3 ગ્લાસ પી ગઈ. અમારો ફેનિલભાઈ છે ને 2 સૈયા દૂધ પી ગયો. કાંઈ નહીં પાછું હવે કાંઈક તમે કોમેન્ટમાં કહેજો. પાછું નેક્સ્ટ ટાઈમ આપણે હું અધર્સ કન્ટ્રી એટલે બીજા દેશની વસ્તુ કંઈ લાવીએ તો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. હવે આજનો વ્લોગ આપણે કરી દેવું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમ્યો તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.